સ્વાગત છે મિત્રો પોલિટિકલ પંચાયતમાં। મિત્રો આપને ખબર જ છે ભાજપ અને કોંગ્રેસ પોતાના મૂર્તિયાને મેદાનમાં ઉતારવા માટેની તૈયારીઓ કરી રહી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસે બંને સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે, જેની અંદર ભાજપમાંથી તો 350 જેટલા દાવેદારોએ 13 વોર્ડમાંથી ઉમેદવારી કરવા માટેની તૈયારી બતાવી છે કે અમારે ચૂંટણી લડવી છે, અને એની સામે કોંગ્રેસે 13 વોર્ડમાંથી ફક્ત 93 જેટલા ઉમેદવારો અત્યારે તેમની તૈયારી બતાવી રહ્યા છે કે અમારે પણ ચૂંટણી લડવી છે। પણ કોંગ્રેસમાં એક એવો ડખ્ખો પડી ગયો કે કોંગ્રેસને વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 8 માં માત્ર 3 ઉમેદવારોએ જ દાવેદારી કરી કે અમારે ચૂંટણી લડવી છે, એટલે એમાં તો 4 ઉમેદવારો પણ એમને કોંગ્રેસને ન મળ્યા। પણ કોંગ્રેસ મારી જોડીને કોકને હવે મેદાને તો ઉતારશે, અને ઓલા ભાજપમાંથી કદાચ કોકને ટિકિટ ન મળે તો વોર્ડ નંબર 7 અને 8 માં કોંગ્રેસમાં જગ્યા ખાલી છે। આ તો મેં ખાલી જાણવા માટે કીધું, પણ કોંગ્રેસમાં 13 વોર્ડમાંથી ફક્ત 93 જેટલા લોકોએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવાના છે, કે 93 જેટલા લોકોએ ફોર્મ લીધા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં તો 13 વોર્ડમાં 350 થી વધારે દાવેદારોએ ઉમેદવારી કરવાની તૈયારી બતાવી છે, અને કહી દીધું કે અમારે તો ચૂંટણી લડવી જ છે, ટિકિટ જોઈશે જ। એટલે આવી પોતાની માંગણી ટિકિટોની કરી લીધી છે। બસ આવી જ અપડેટ માટે પોલિટિકલ પંચાયત સાથે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો।